poverty can create world of crime. If not, then poverty can create revolution. ગરીબી બહુ ખતરનાક બાબત છે, બહુ જ મુશ્કેલ છે સાહેબ. પેટની ભૂખ સંતોષવી અને પોતાના જ માણસો, મા બાપ, પત્ની, બાળકોને નજર સામે ભૂખ્યા તરસ્યા જોવા, બીમારીમાં સડતા જોવા, ઘર બહાર વગર બિલકુલ ભીખમંગી જિંદગીમાં જોવા. માણસ કરશે શું? કદાચ પોતે સહન કરી લેશે, પણ વાલા નાનકા નાનકા બાળકોને ભૂખ્યા તરસ્યા કેવી રીતે જોશે? એને મરતા કેવી રીતે જોશે? એને બીમાર કેવી રીતે જોશે? મા બાપ અને પત્નીને બીમારીથી તરફડતા કેવી રીતે જોશે? ગરીબી બહુ ખતરનાક ચીજ છે સર. વાતો કરવી બહુ જ સરળ છે, એમાંથી પસાર થવું, હાથ જોડીને માલિકને કહીએ, નર્ક જેટલા હોય એટલામાંથી પસાર કર, પણ ગરીબીમાંથી ના કર. એ પીડા, એ દર્દ, એ બંદૂકની ગોળીઓ, તલવારો વાગે ને એના કરતા ખતરનાક છે. પછી માણસ ઉભો થાય છે સાહેબ, પછી હાથમાં તલવાર લે છે, પછી કોઈને છરી મારી દે છે, પછી કોઈનું પાકીટ લૂંટી લે છે, કાં તો કોઈના ઘરમાં ઘૂસી જઈને ઘરફોડ ચોરી કરે છે, પછી ગુનેગાર બને છે, પછી દારૂ વેચે છે, આફીણ ગાંજા ચરસની દુનિયામાં પ્રવેશે છે, પછી વેશ્યાવૃત્તિ તરફ જાય છે, દાણ ચોરી તરફ જાય છે, ખૂના મરકી તરફ જાય છે, સોપારી લઈને માણસોને મારી નાખવાની હદ સુધી જાય છે. સહન નથી થતી ને ગરીબી, ત્યારે એનું અંતિમ પરિણામ અપરાધનું જગત જ આવે છે. કોઈ માણસ જન્મ લઈને સીધો જ ગુનેગાર નથી બનતો સર. એટલી પીડાઓ ભોગવે છે ત્યારે પકડી લે છે એ રસ્તો, અને કાં તો બધા જ ગરીબો, એક ગરીબોનો સમાજ, ગરીબોની દુનિયા ઊભી થાય છે, મુઠ્ઠીઓ બાળે છે, આંખોમાં જનૂન પેદા કરે છે અને ચીસ પાડે છે. અને એ જ્યારે ચીસ પાડે છે ને, ત્યારે ભલી આકાશને અડી ગયેલી ઇમારતોના પાયા ધ્રુજી જાય છે. એ પછી ધર્મ ગુરુઓ હોય કે પછી રાજ્ય હોય કે રાજાશાહી હોય કે સરકારો હોય, ઉથલાવીને ફેંકી દેશે. ગરીબી પછી છે ને કોઈની શરમ નથી પડતી. એ એવું વિચારે છે અમે તો બરબાદ થઈ ગયા, અમે ખતમ થઈ ગયા, અમે નથી જીવી રહ્યા, હવે તમને નહીં જીવવા દઈએ. તમે અમારા માટે કશું નથી કરતા, હવે અમે તમને છોડીશું નહીં. આ ટેમ્પરામેન્ટ, આ જનૂન એક એક વ્યક્તિની આંખમાં આવે છે અને પછી એને સમજાવવા અશક્ય થઈ જાય છે. અને ત્યારે એ ફ્રાન્સની ક્રાંતિ બને છે, અમેરિકન ક્રાંતિ, ચાઇનામાંથી ચીનની ક્રાંતિ, રશિયન ક્રાંતિ, ત્યારે ક્રાંતિ બને છે. હું નાનો હતો ત્યારે મેં એક ક્રાંતિ વિદ્યાર્થીઓની જોઈ હતી, આવી જ હતી. નવનિર્માણની ક્રાંતિ ગુજરાતમાં થઈ હતી. નાનકડું કારણ,
વિદ્યાર્થીઓના 60 રૂપિયા હોસ્ટેલનું જમવાનું બિલ 120 રૂપિયા થઈ ગયું. બસ. અને વિદ્યાર્થીઓએ મુઠ્ઠીઓ વાળી અને ગુજરાતની સરકાર પાયામાંથી ઉખાડીને ફેંકી દીધી. જ્યારે ગરીબી પર પ્રહાર થાય છે, અસહ્ય પીડાઓ થાય છે, ત્યારે બેમાંથી એક જ પરિણામ આવે છે. કાં તો અપરાધ કરો અને કાં તો જે લોકો અપરાધ કરી રહ્યા છે એને ખતમ કરો.